સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભૂતખેડી, મછલાઈ, કટારાની, પાલ્લી, મલેકપુર, વાઘનાળા, ચુંદડી, સિંગવડ, લીંબુદર અને બારેલા વિસ્તારના ગરીબ આદિવાસી ખેડૂતોના સર્વ નંબરોમાં મનરેગા યોજના હેઠળ મંજૂરી તપાસ કરવા આમ આદમી પાર્ટીની તપાસ કરવા માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડની આમ આદમી પાર્ટી અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાની ચીમકી ઉચ્ચારી છે કે અમારા આદિવાસી સમાજના લોકોને અંધારામાં રાખીને ખેતરોની નકલો કાઢી આધાર કાર્ડ મેળવી એક જ કામને અલગ અલગ બતાવી ટીડીઓએ, પીઓ, ટેકનિકલ, જીઆરએસ અને એજન્સીની મિલીભગતથી કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે। તેને તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવે તો આ અંગે 30/1/2025ના રોજ પણ અરજદારો દ્વારા અરજી આપવામાં આવી હતી, જેની તપાસ હજુ સુધી કરવામાં આવી નથી, જે પણ ગંભીર બાબત છે। જે કામમાં કાગળ પર દર્શાવ્યાના નાણાંની ઉચાપત કર્યાના કેટલા વર્ષ થયા બાદ સિંગવડ મનરેગા શાખાના ટેકનિકલ પ્રેમ પ્રજાપતિ દ્વારા લાભાર્થીઓને નોટરી સાથે બાંહેધરી લખી આપી હતી અને માલ સામાન પૂરો પાડવાની લિખિત આપેલ છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી, જેની દિન 3માં ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ગુનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી નરેશભાઈ બારિયા દ્વારા મીડિયા થકી આહવાન કરી ચીમકી ઉચ્ચારી હતી। સિંગવડ તાલુકાની તાલુકા કચેરીએ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે સિંગવડ તાલુકામાં જે મનરેગા યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં તપાસની માંગ કરી છે અને એમાં અમારા જે માંગણી છે એ ગામો છે, એક તો ભૂતખેડી, મછેલાઈ, કટારાની, પાલ્લી, મલેકપુર, વાઘનાળા, ચુંદડી, સિંગવડ, લીંબોદર, બારેલા આટલા ગામોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। જેમ દેવગઢ બારિયામાં એફઆરઆઈ થઈ અને આજે મંત્રીના પુત્રની પણ ધરપકડ થઈ ગઈ છે, એમ અમારા સિંગવડ તાલુકામાં પણ આ જો કાયદેસરની એફઆરઆઈ થાય તો મોટા માથાના નામ ખુલે તેમ છે। તો અમારી આ સિંગવડની આમ આદમી પાર્ટીની ટીમની એ માંગ છે કે ખરેખર આ તપાસ થવી જોઈએ અને ટૂંક ટાઈમમાં તપાસ થાય, ના થાય તો અમે આ કચેરીએ ધરણા પણ કરવાના છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।